હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તો બધા મિત્રોને જય સાહુનમાં. તો આજ તો આપણે બ્લોક વિડીયો બનાવવાનો છે. બ્લોક વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો, કેમ કે તલ હવે ખખેરાઈ ગયા છે, ખેરી નાખ્યા, એટલે હવે આને સાફ સફાઈ કરવાનું કામ ચાલુ કર્યું છે અમે. તો ધાર કરવાની છે, ધાર કરીને પછી પાછું ગુણું ભરવાનું છે અને એના પછી પાછી સીવવાની છે. તો ઠેઠ સુધી આપણે વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે તલ કેવા સાફ થયા, કેવા નીકળ્યા છે, તો જરૂર તમને જોવા મળશે. તો હાલો તો આપણે તલની ધાર કરીએ છીએ. તો પવન એથી સરસ મજાનો ઉડી ગયો છે, અટાણે સારું પવન હોય તો હાલો આપણે તલની ધાર કરીએ છીએ. સાફ સફાઈ કરવી પડે આની તે. આ તો અમારે વિક્રમભાઈ તો સાફ સફાઈ કરતા થાય છે. હાવણીએ સફાઈ કરતા થાય કરાતા બે. હા, આમ સફાઈ કરવાની હોય છે. મારે ધાર કરવાની, તો એ સફાઈ કરતા જાય. સરસ મજાનો પવન આવ્યો, કેમ ઉડે છે જવો તલ. તલ પર ચોખા થાય હો દોલ્યો. ચોખા તો કરવા જ પડે ને, કેમ કે ભાવ લેવાનો છે આપણે. આવા ડૂસાવાળા જવા દઈએ તો અડધોય ભાવ ન આવે. આવા સફાઈ કરી નાખીને તો એનો ભાવ સરસ મજાનો આવે. કા હા, અહીંયા પૂછ તો ખરી, તમે શું કરો છો? રાધાબેન પૂછો તો ખરા. વિક્રમભાઈ તમે શું કરો? એલા એની તેલ સાફ કરું. તે હાવડીએ કોક ડૂસો રહી જાય ની સફાઈ કરતા જાય છે, કેમ કે ધાર કરવાનું એને ગમે, પણ એના કરતાં મેં કીધું હું ધાર કરું ને, તમે બેઠા બેઠા સફાઈ કરો. તો એ બેઠા બેઠા સફાઈ કરે છે અને હું ધાર કરું છું. પછી આની હજી ગુણું ભરવાનું છે. આમાં હું રાડું કોક પાંડું હોય કે ઈ પીડ્યું રે આમાં. કેટલી સરસ મજાની ધાર થાય છે. આમાં હાવણી ખરટ રહી તો સારું રહે. અટાણમાં આને એટલી ધાર કરી નાખી છે. પછી તો આવી રીતે ગુણ ભરવાની હોય. તો અહીંયા ગુણું ભરવાનું ચાલુ થઈ ગયું. એમાં 4 મણ સામે. કેટલા સામે તલ? 4 મણ. હા, 4 મણ સામે. વાવા તલ હે. જય માતાજી, જય સાહુનમાં બધાને. તો રાધાબેન, આજમાં તમે ક્યાં જાઓ? અલરમાં જવાનું છે સિંગ કાઢવા. સિંગ કાઢવા અલરમાં જવાનું છે? હા. તો તમારે દાડિયા જાવું એમ ને? હા, દાડિયા તો જવાનું તોય ને સિંગ કાઢવા. તો તમે દાડિયા જઈ આવો ને પછી અમે અટાણમાં ધાર કરીએ, કેમ કે અટાણમાં તલ ખરે નહીં, તો હજી તલ ખેરવા જવાના છે. તો તમે ધાર કલાકો અલરની ઓલાની તલની. હા ને હું જાઉં છું અલરમાં. હા, તે તમે અલરમાં જાઓ. એ ફઈ, તમારે આજ ક્યાં દાડિયા જવાનું છે? અમારે બાજરી વાટવા. બાજરી વાટવા જવાનું છે? સૌજીભાઈની બાજરી. હા, તો દાડી લેવાની છે કે બાજરી? બાજરી લેવાની હોય ને. હા, કેમ કે આપણે બાજરી ખાવા થઈ જાય. કા ફઈ? તો પછી તો અમારે ફઈએ તે તૈયાર થઈ ગયા છે દાડિયે જવા માટે. તો ફઈ ને ફુવા જાય છે દાડિયે બાજરી વાઢવા. અમારા રાધાબેન જાય છે હલરમાં. જો એ તો ફોન લઈને મંડાઈ ગયા, કેમ કે આખો દી તડકામાં રહેવાનું છે, એટલે તો ફોનમાં ઘડીક વાર રમી લઈ, બપોરે છૂટા થાય. તો અમારે જો આ બધા તલ પીડ્યા છે. આ બધા તલની અમારે જે ધાર કરવાની છે, ટાઢા પોળની ધાર કરશું. અને તડકાના પછી અમે ખેરવા જાવ, કેમ કે ટાઢા પોળના ખરે નહીં. જેમ ખેરતા જઈએ એમ ધારે પણ કરતા જાય છે હારે હારે.